નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર। ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરી હોય તો 14449 નંબર ડાયલ કરવાનો રહેશે। તો ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં લેવામાં આવશે। તો પોલીસ સામે થયેલી ફરિયાદોનો દર મહિને રિવ્યુ પણ કરવામાં આવશે। તો આવનારા 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવેટ થઈ જશે। તો આ માહિતી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપી છે। તો હાઈકોર્ટના ગત આદેશ મુજબ ગઈકાલે સરકારે એફિડેવિટ ઉપર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર આપ્યો હતો। બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતના માછીમારોને મોટી અપીલ। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાની સૂચના મળી છે। પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। તો પાકિસ્તાનના નાપાક હરકત કરી શકે છે। તો એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો 26/11 જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં માછીમારી કરવી અથવા તો IMBL બોર્ડર નજીક માછીમારી નહીં કરવા ઉપર આદેશો અપાયા છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ₹1 રોકશો તોય પણ મળશે વળતર। જી હા દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાત એવું રાજ્ય છે જે રોકાણ કરો તો તે તમારા માટે ફાયદાકારક છે। તમે અહીંયા ₹1 ઇન્વેસ્ટ કરશો તો તમને તેનું પણ યોગ્ય વળતર મળશે। સમગ્ર ભારતમાં ગુજરાત જ છે જે યોગ્ય વળતર આપે છે અને તમારું રોકાણ તમારા માટે પણ સુરક્ષિત છે અને તમારી આવનારી પેઢી માટે પણ ગુજરાતમાં કરેલું રોકાણ સુરક્ષિત રહેશે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, DRDOએ કર્યું આકાશ નામના મિસાઇલનું સફળ પરીક્ષણ। જ્યાં દર્શક મિત્રો, ભારતના DRDOએ ગઈકાલે નવી જનરેશનના આકાશ નામના મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। ઓડિશાના ચાંદીપુરના ટેસ્ટ રેન્જથી ખૂબ જ ઓછી ઊંચાઈએ હાઈ સ્પીડે માનવરહિત લક્ષ્યને ટાર્ગેટ કરવા માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। પરીક્ષણ દરમિયાન શસ્ત્ર પ્રણાલીને પણ સફળતાપૂર્વક રોકવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો। બીજા સૌથી મહત્વના સમાચાર, મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ। જ્યાં દર્શક મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર PM કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। તો હાલ દેશમાં 11 કરોડ ખેડૂતોને ₹6000 મળે છે। તો સરકાર દ્વારા 2000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને હવેથી સરકાર ખેડૂતોને ₹12000 આપવાની તૈયારી કરી રહી છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગઈકાલે શેર બજારમાં નિફ્ટી અને સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ। જી હા દર્શક મિત્રો, સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજારમાં તેજી સાથે ખુલ્યું હતું। ટ્રેન્ડિંગ સેશન્સની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો કરંટ જોવા મળ્યો। તો રોકાણકારોએ ખરીદીમાં ઉત્સાહ દેખાડતા સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે નવો ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો હતો। તો બજાર બંધ રહી ત્યારે સેન્સેક્સમાં 847 અંક વધીને 72568 અંક ઉપર બંધ રહ્યું હતું, જો નિફ્ટીમાં 247 અંક વધીને 21894 અંક ઉપર બંધ રહી હતી। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, ઉત્તરાયણના પર્વને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। પતંગ રસિયાઓ માટે આ વર્ષે સારા સમાચાર મળ્યા છે। તો અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। તો 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની ભરપૂર મજા તમે માણી શકો છો। આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે 15મી જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિ થોડી ધીમી રહેશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ગઈકાલે સમાપન થયું। ગાંધીનગર ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ગઈકાલે સમાપન કરવામાં આવ્યું હતું। તો આ સમિટનું થીમ હતું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, જેના વિઝનને સાકાર કરવા માટે સમિટમાં તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા। તો આ ઉપરાંત સમિટના સમાપન સમારોહમાં અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા। તો આ તકે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। તો આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ અપાયું। સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ધ્રુજી રહ્યું છે। તો આ દરમિયાન હવામાન વિભાગે પણ અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે।
તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ભારે ધુમ્મસ રહેશે. તો હવામાન વિભાગે આ સિવાય જણાવ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીએ શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી સંસદનું સત્ર ચાલશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ અંતિમ બજેટ સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને સદનને 31મી જાન્યુઆરીના રોજ સંબોધિત કરશે અને 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. તો આ બજેટમાં મહિલાઓ અને ખેડૂતો સાથે સંકળાયેલી કેટલીક મહત્વની બાબતોની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસરોના અધ્યક્ષનું મોટું નિવેદન, કહ્યું કે 2040 સુધીમાં ચંદ્ર ઉપર પગ મૂકીશું. જ્યાં દર્શક મિત્રો ઇસરોના અધ્યક્ષ સોમનાથે કહ્યું કે પીએમ મોદી અંતરિક્ષ મિશનમાં સારો સહયોગ આપી રહ્યા છે. તેમણે ગુજરાતમાં આયોજિત ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ 2024ને સંબોધિત કરતા કહ્યું હતું કે ગગનયાન કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલુ રાખવા જોઈએ. આપણે 2040 સુધીમાં ચંદ્ર ઉપર પગ મૂકવા જઈ રહ્યા છીએ અને ભારતીયો ત્યાં જ જઈને સંશોધન કરી શકે તે માટે આપણે 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવવું જોઈએ. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઇલેક્ટ્રિક વાહન સેમિનારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રિક વાહનોનો સેમિનાર સંબોધન કર્યો હતો. તો સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. તો સીએમએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોના પરિવર્તન એ માત્ર તકનીકી પરિવર્તન નથી પરંતુ પરિવહન ક્ષેત્રે મૂળભૂત પરિવર્તન છે. તો આજે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને નીતિઓ અને યોજનાઓના અમલીકરણમાં અગ્રણી રાજ્ય બન્યું છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં બનશે નવા એરપોર્ટો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અલીગઢ, આઝમગઢ, શ્રાવસ્તી, ચિત્રકૂટ અને મુરાદાબાદમાં એક જ મહિનામાં 5 નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરીશું. ઝેવર તેમજ મેરઠમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. તો આવનારા સમયમાં મયુરપુર અને સરસાવામાં પણ એરપોર્ટનું સંચાલન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આજે 6 એરપોર્ટ છે જેની સંખ્યા આવનારા સમયમાં 19 થઈ જશે. બીજા સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં બનેલી કારો વિદેશમાં વેચાશે. વાયબ્રન્ટ સમિટમાં સુઝુકી મોટર્સના પ્રમુખ તોયસા હિરોએ સુઝુકીની જાહેરાત કરતા કહ્યું કે વૈશ્વિક મુશ્કેલી વચ્ચે ભારતનું પ્રદર્શન સારું રહ્યું. G20ની સફળ પણ યજમાની કરી. તો 4800 જેટલી જાપાનીઝ કંપનીઓ ભારતમાં વ્યાપાર કરે છે. ગુજરાતમાં અમે રોકાણ વધારીશું અને સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં 7,50,000 વાહનોનું ઉત્પાદન થયું છે. તો નવા પ્લાન્ટમાં બનેલી ઇલેક્ટ્રિક કાર જાપાન અને વિશ્વના દેશોમાં નિકાસ થશે તેમ પણ ઉમેર્યું હતું. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર. અદાણી ગ્રુપ 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. જી હા દર્શક મિત્રો, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વાયબ્રન્ટ સમિટમાં સંબોધન દરમિયાન ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. તો 1 લાખ લોકોને રોજગારી પણ મળશે. તો કચ્છના ખાવડામાં 30 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી બને એમાં એ પ્રકારના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તો ગ્રીન સપ્લાય ચેનમાં પણ વધારો કરવામાં આવશે, જેમાં સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન, કોપર અને સિમેન્ટેશન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. ભારત જોડો યાત્રાને મંજૂરી ન મળે. જી હા દર્શક મિત્રો, કોંગ્રેસ દ્વારા વિવિધ રાજ્યોમાં ભારત જોડો ન્યાય યાત્રા થઈ રહી હતી ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો મણિપુર રાજ્યમાંથી મણિપુર સરકારે ઇમ્ફાલમાં પેલેસ ગ્રાઉન્ડ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. તો આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ તેને દુર્ભાગ્ય ગણાવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મંજૂરી ન મળતા આગામી ચૂંટણીમાં લઈને કોંગ્રેસને મોટો ફટકો લાગવાની શક્યતાઓ દર્શાવાય છે. તો દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો ચાઇનીઝ દોરીના વેપારીઓને હવે ખેર નહીં. ચાલ ચાઇનીઝ દોરીને લઈને ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ જગ્યાએ રેડ પાડીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો કચ્છ જિલ્લાના ભચાઉ અને લાકડીયામાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો આ સિવાય ગુજરાત પોલીસે અમદાવાદ, રાજકોટ, ડીસા, ઉના, જુનાગઢ સહિતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ચાઇનીઝ દોરીને ઝડપી પાડી છે.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર મળ્યા છે મુકેશ અંબાણીનું મોટું નિવેદન. અંબાણી પર ગુજરાતમાં 5 વચનો આપ્યા. હજીરામાં ભારતની પ્રથમ કાર્બન ફાઇબર સુવિધા સ્થાપવામાં આવશે તો ગુજરાતમાં રોકાણ કરીને 2030 સુધીમાં રાજ્યને તેની 50% ગ્રીન જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે. તો આ સિવાય રાજ્યમાં ગુણવત્તાવાળા ઉત્પાદનો લાવશે અને તેને ખેડૂતોને ટેકો આપશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નોકરીઓ પણ ઊભી કરશે ને ભારત 2036 સુધીમાં ઓલિમ્પિક માટે બીડ કરશે ત્યારે ગુજરાતમાં રોકાણ કરશું. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. પીએમ મોદીનું મોટું નિવેદન. ભારત ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે. પીએમ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન બાદ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તો 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. તો આજે તમામ મોટી એજન્સીઓ અંદાજે છે કે આવનારા વર્ષોમાં દુનિયાની ટોચની 3 અર્થવ્યવસ્થામાં ભારતને પણ સામેલ હશે. આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે દુનિયાના લોકોને તેનું વિશ્લેષણ કરવા દો પરંતુ આ માટે મારી ગેરંટી છે કે તે થશે.